નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવું જોઈએ આપણે રાજુલા શહેરના સમાચારો. રાજુલા શહેરમાં આજે બાબા આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિની વિશેષ ઉજવણી ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવી. દર વર્ષે ઉજવાતી આ ઉજવણી કરતાં આ વર્ષે કાર્યક્રમ વિશેષ આકર્ષક અને ઉત્સાહભર્યો જોવા મળ્યો. આ પ્રસંગે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર રાજુલા શહેર જય જય ભીમના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા આંબેડકર સોસાયટીથી પ્રારંભ થઈ રાજુલાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન શહેરના વિવિધ સ્થળોએ પાણી, ઠંડા પીણા અને શરબતના સ્ટોલોની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેનાથી લોકોને ગરમીમાં રાહત મળી હતી. આ ઉપરાંત બુદ્ધ વિહાર સોસાયટીના રહીશો દ્વારા આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા, જે આ યાત્રા દરમિયાન લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સમગ્ર કાર્યક્રમો દરમિયાન રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે આ યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ હતી. આ યાત્રા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલે પૂરી કરવામાં આવેલી હતી. સમગ્ર રાજુલા શહેરમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા જ વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો. કાનાબાર ન્યૂઝ સમગ્ર સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને શેરચેટ. આપ અને આપના પરિવારને અચૂક અમારી સાથે જોડો, જેથી સમગ્ર રાજુલા જાફરાબાદ વિસ્તારના તમામ સમાચારો આપને મળતા રહે. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ, એમાં 135મી જન્મ જયંતિ ગયા વખતે ધામધૂમથી ઉજવી હતી. આ વખતે પણ આખા ભારત દેશમાં ને પણ વિદેશમાં પણ આ પ્રથમ એવી જન્મતિથિ છે કે ઉજવાતી હોય. એટલે આપણા વિશ્વ વિભૂતિ મહામાનવ, મહિલાઓના ઉદ્ધારક એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ હોય, જે આંબેડકર સર્કલ પૂરા કદની પ્રતિમા બાબા સાહેબની હોય, એટલે એને ત્યાં રેલીનું પ્રસ્થાન થવાનું છે, જે આંબેડકર સર્કલથી લઈ જૂના વણકરવાસમાંથી થઈ, યાદવ ચોક થઈ, પોલીસ સ્ટેશન થઈ, ટાવર રોડ થઈ અને સીધી શહીદ ચોક થઈને સીધી સર્કલે પહોંચવાની હોય. જે આયોજનમાં સમગ્ર ગામજનોએ, સમગ્ર સમાજે પોતાનું જે કરીને અમને સાથ આપ્યો એ બદલ તમામ રાજુલાવાસીઓ, વેપારીઓનો, તમામ સમાજના અગ્રણીઓનો, તમામ સંગઠનોનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય. આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે યુવા ગ્રુપ દ્વારા આ બહુ મહા વિશાળ રેલી કે જે મેં અત્યાર સુધીમાં મારા 40 વર્ષમાં રાજુલામાં નથી જોઈ, એવી સરસ મજાની શોભાયાત્રા કાઢી છે. અને અમને આ બાબતે આમંત્રિત કર્યા એ બદલ હું તમામ ગ્રુપનો આભાર માનું છું. અને જેવી રીતે આ સંગઠિત થઈ અને આ રેલી કાઢી છે, એમ હરેક વર્ષે આનાથી પણ વિશેષ અને સારી રેલી નીકળે અને તમામ લોકો સંગઠિત રહે એવી શુભેચ્છા પાઠવું છું. જય ભીમ. જય ભીમ.